કડોદરામાં પ્લાસ્ટિકની દુકાન સામે પડ્યો વિશાળ ભૂવો। 7 દિવસ બાદ પણ કોઈ નિરાકરણ નહીં। 7 દિવસથી યથાવત રહેલો આ વિશાળ ભૂવો હવે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે। જો અહીં કોઈ બાળક, રાહદારી કે વાહન ચાલકનો ભોગ લેવાય તો તેની જવાબદારી આખરે કોણ સ્વીકારશે? આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના વિકાસ મોડલનો વિરોધ નોંધાવવા પ્રતિકાત્મક રીતે ભાજપના ઝંડા લગાવ્યા હતા। કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ભૂવાનું સમારકામ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા કચેરી ખાતે જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। પહેલા શ્રીનિવાસમાં 2 નંબર વોર્ડમાં આવી રીતે ખાડો પડી ગયેલો હતો, તેમાં એક છોકરો પડી ગયેલો, એ છોકરાને કાઢ્યો ને હવે બીજા આજે હાઈવે નંબર ટચને અડીને જ્યાં એપાર્ટમેન્ટને આવ્યા છે ત્યાં મોટો ઊંડો ખાડો આજે અઠવાડિયાથી પડી ગયો છે ને કોઈ ધ્યાનમાં લેતું નથી। પ્રમોદભાઈ ચીફ ઓફિસરને બધાને જાણ કરવા છતાં આ લોકો કોઈ ધ્યાન આપતા નથી અને એ લોકો કોઈ વ્યક્તિ પડે એની રાહ જોઈને બેઠા છે। અને હવે પ્રમુખ સાહેબને એના ઘરની નજીક જ આમ પડે, થોડાક અંતરમાં લગભગ 100 મીટર 200 મીટરની અંદર જ પડે છે। પ્રમુખ સાહેબને આ ખાડો દેખાતો છે, પ્રમુખ સાહેબને, ઉપપ્રમુખ સાહેબને, આપણે ચીફ ઓફિસરને અને ભાજપના મહામંત્રીઓને બધાને આ ખાડો દેખાય છે, છતાં કોઈ આની પર કોઈ જાતની કાર્યવાહી કરતા નથી અને અત્યારે મજૂરોને મોકલીને ખાલી બેરિકેડ લગાવે છે। તો આ શું રાહ જોવાની છે કે કોણ ક્યારે પડે?